નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીની પૂર્ણા નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને સતત જળ સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાં જે મહુવા ખાતે પૂર્ણા નદી છે તેમાં પણ જળસ્તર વધી રહ્યા છે અને જેના કારણે નવસારીમાં પણ અત્યારે હાલમાં જળસ્તરમાં વધારો થયો છે। તમે અત્યારે દ્રશ્ય જોઈ શકો છો કે પૂર્ણા નદી અત્યારે હાલમાં 21 ફૂટની લેવલ પર વહી રહી છે, એટલે કે 21 ફૂટ પર પહોંચી ચૂકી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે। એટલે કે નીચાણવાળા વિસ્તારોને અત્યારે હાલમાં જે રીતે પાણી વધી રહ્યા છે તેને લઈને તંત્ર દ્વારા તમામને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં છે। જરૂર પડે સ્થળાંતર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। જે વરસાદી આંકડા પર એક નજર કરીએ તો નવસારીમાં આજે 60 mm જેટલો વરસાદ થયો છે। જલાલપુરની અંદર અત્યારે 42 mm વરસાદ છે, તો ગણદેવી ખાતે 58 mm વરસાદ છે અને ચીખલીમાં આજે 45 mm જેટલો વરસાદ છે। વાંસદાની અંદર 80 mm વરસાદ નોંધાયો છે, તો ખેરગામમાં 31 mm વરસાદ નોંધાયો છે। પૂર્ણા નદીનો જે કેચમેન્ટ વિસ્તાર છે એટલે કે પૂર્ણા નદીનો ઉપરવાસનો જે વરસાદ છે તેમાં ખૂબ વધારે વરસાદ આજે નોંધાયો છે। જેમાં વાત કરવામાં આવે તો નવસારીના ઉપરવાસમાં એટલે કે આહવા ખાતે આજે 35 mm વરસાદ છે, તો સાપુતારા ખાતે 13 mm વરસાદ છે। જે વરસાદ આપણને નથી નડતો, પરંતુ વઘઈમાં જે વરસાદ નોંધાયો છે, વઘઈના પાણી આપણને પૂર્ણા નદીને અસર કરી શકે છે। 62 mm વરસાદ છે, તો ખાસ કરીને જે સુબીરમાં જે પાણી વરસાદ વરસ્યો છે તેના આંકડા પર નજર કરીએ તો સુબીરમાં આજે 93 mm વરસાદ છે, તો ત્યારબાદ જે મહુવામાં 53 mm વરસાદ છે। વાલોડની અંદર પણ અત્યારે હાલમાં 63 mm વરસાદ નોંધાયો છે અને ડોલવણમાં સૌથી વધુ 132 mm વરસાદ નોંધાયો છે। એટલે કે આ તમામ પાણી પૂર્ણા નદીને અસર કરે છે અને પૂર્ણા નદીમાં જળસ્તરમાં એટલા માટે જ વધારો થઈ રહ્યો છે। સાથે સાથે આપણા નવસારીમાં પણ વરસાદ વરસી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક આજે પૂર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી। તંત્ર એલર્ટ બન્યું છે, તમામ લોકોને એલર્ટ કરવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારો પર સ્થળાંતરિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ્યારે જળસ્તર વધી રહ્યા છે એટલે કે 21 ફૂટ પર છે અને જ્યારે 23 ફૂટ પર પહોંચશે એટલે નવસારી શહેરની અંદર પાણી પ્રવેશવાની શરૂઆત થશે। આપણી ભયજનક સપાટી 23 છે, એટલે 23 ફૂટ પર પહોંચ્યા બાદ શહેરી વિસ્તારોમાં પણ પાણીના ભરાવો થવાની શરૂઆત થશે, લોકોના ઘરોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થશે। એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર અત્યારે હાલમાં એલર્ટ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોને પણ તાબદા કરી તે લોકોને સ્થળાંતરિત કરવાની તજવીજ પણ તંત્ર દ્વારા હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।